દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે 27 ઓગસ્ટ અને મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું। દોસ્તો, ગઈકાલ 26 ઓગસ્ટથી ફરી એકવાર પોલીસ ભરતીના ફોર્મ ભરાવાનું રીઓપન થયું છે। એટલે કે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીના અંદર જે પણ મિત્રોના ફોર્મ ભરવાના બાકી છે, જે મિત્રો એપ્રિલ મહિનામાં ચૂકી ગયા હતા અથવા તો એવા મિત્રો કે જેમની શૈક્ષણિક લાયકાત હવે ફૂલફિલ થઈ છે, એટલે કે હવે તે 3-12 પાસ અથવા તો ગ્રેજ્યુએશન કર્યું છે, તો તેવા મિત્રો માટે ખુશખબર, ગુડ ન્યૂઝ આવી ગયા છે। ફાઇનલી ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરાવાના ગઈકાલ 26 ઓગસ્ટથી શરૂ થઈ ગયા છે। તો આ ભરતીના ઉપર એકવાર નાનકડી નજર કરી લઈશું, જેથી કરી જે તે ડાઉટ છે દૂર થઈ જાય। તો એપ્લાય બટન પર ક્લિક કરવાનું છે। સૌથી પહેલાં દોસ્તો જવાનું છે જીપીઆરબી, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એના પર ક્લિક કરતાની સાથે દોસ્તો અપડેટ આવી જશે। ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી। તો દોસ્તો અહીંયા 100 રૂપિયા ફી છે। ડિટેલ પર ક્લિક કરતાની સાથે સંપૂર્ણ જાણકારી ભરતી બાબત તમને મળી જશે। દોસ્તો, ડાઉનલોડ થવામાં થોડીક વાર લાગી રહી છે, નોટિફિકેશન મોટી હોવાના કારણે। તો આ ડાઉનલોડ થઈ ગયું છે રિક્રુટમેન્ટની ઓફિશિયલ નોટિફિકેશન પોલીસ ભરતી બોર્ડ તરફથી। દોસ્તો, આ અપડેટ પ્રમાણે 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી। તો બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમિયાન જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તેઓને એક તક મળે તે હેતુથી નીચે જણાવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। તો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઓજસની વેબસાઇટ પર અરજી કરી શકાશે। ગઈકાલ 26 ઓગસ્ટ હતી, એટલે તમે આરામથી અરજી કરી શકો છો। ઓજસ પર હવે અરજીઓ શરૂ થઈ ગઈ છે। 4 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી। જે પણ મિત્રોએ અરજી કન્ફર્મ કરી છે તેમણે અરજી કરવાની રહેતી નથી, એટલે કે ફરીથી અરજી કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી। જે મિત્રોના ફોર્મ રદ થઈ ગયા છે એપ્રિલ મહિનાની અંદર, એવા ઉમેદવારો ખાસ અરજી કરે। તારીખ 4 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન જે કોઈ ઉમેદવાર કોઈ પણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને તેઓ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માંગે છે તો તેઓ પણ અરજી કરી શકશે। તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ। આ ઉપરાંત 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 9 સપ્ટેમ્બરના રોજની સ્થિતિએ ગણવાની છે। શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્ર એટલે કે એનસીસી પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા સંયુક્ત યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકેનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી અથવા તે માટે વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર 9 સપ્ટેમ્બર સુધીમાં ઇસ્યુ હોવા જોઈએ। દોસ્તો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર 1 એપ્રિલથી 9 સપ્ટેમ્બર દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જરૂરી છે। આ ઉપરાંત ઈડબ્લ્યુએસનું પણ 10 સપ્ટેમ્બર 2021થી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઇસ્યુ કરેલું હોવું જોઈએ। તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ। 3 પેજની આ પીડીએફ છે। પીએસઆઈ કેડરમાં ₹100 અરજી ફી છે, લોકરક્ષકમાં પણ ₹100 ફી છે, અને પીએસઆઈ પ્લસ એલઆરડી બંને અરજી કરવી હોય તો ₹200 ફી રહેશે। દોસ્તો, બેંક સર્વિસ ચાર્જ પ્રમાણે રૂપે અને યુપીઆઈના અંદર કોઈ ચાર્જિસ નથી। ક્રેડિટ કાર્ડના અંદર 2%, આઈએનબી એસબીઆઈના અંદર 25%, આઈએનબી એચડીએફસી આઈસીઆઈ એક્સિસ કોટકમાં ₹40, આઈએનબી અધર્સના અંદર 30, જ્યારે એનઈએફટીના અંદર ₹30 ચાર્જ છે। ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની છે। પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડીથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં। ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે, જેની લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો 21 ઓગસ્ટના રોજ આવેલ આ નોટિફિકેશનની ફરીવાર રિફ્રેશ આપણે કરી લીધું છે। જે પણ મિત્રોને માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરી ફરીવાર મળીશું। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।